में सगाई करा संत सगा का गुरु सगा अंत में सगाई करा तुलसी कहे सजीव को इन ठोर माटे सजन गया गुण रया गुण ने करूं प्रणाम जिस दिन मोरो सजन गयो उस दिन सदगुरु कीजिए तो ऐसा जैसा पूनम का चाँद तेज करे पर तपे नाही नित्य युग जावे करे पण तपे नाही नित्य उपजावे पारख विना हीरो पड़ो हाट ने बार पारख विना हीरो रो हाट में बार पल पल आवे पगने तोड़िए गाना लोग बधा गमा गाना बधा गमान कोई हीरो ना पार थे सत कहे भाई हीरो परो हाथ नीबा आज पाणमी गाम एमाय सोलंकी को हरभीरिया परिवार आज अपनी वच्चे थी एक गुणियल आत्मा जतो रहे एक सजन आत्मा जतो रहे जेवा अपना वच्चे थी जे कांताबेन कांता मां नीचे थी जता रहा एना आत्मानी पाछळ आपणे कांईक श्रद्धांजलि रूपे कांईक पुष्प जणाया धर्मसिंह भगते एमना मुखे आपणे वाणी सांभळी भजन भगवान ने भजवू ई भजन छे एक नाम जपવું ई भजन छे
પછી ભગવાનનું હોય, દેવનું હોય, આપણા ગુરુનું હોય કે આપણા માતા પિતાનું હોય, એને ભાવથી જો ભજો, એને ભજવી જાણો તો જગતની માલિકા આ આત્માની મોક્ષ ગતિ પામે છે. કદાચ એ આત્મા ભગવાનનું ભજન ન કરીને ગયો હોય, કદાચ ન કરાણું હોય ભજન, તો એની વાસ્તે એની પાછળ એના સંતાન છે, એનો પરિવાર છે. કોઈ હરિભજન, કોઈ સંતોને બોલાવી એ આત્મા પાછળ ભગવાનનું નામ, ભગવાનનું ભજન કરાવે છે. અને ભજન એટલા માટે કે એના માર્ગમાં આ સંસારથી સત સુધી, ભગવાન સુધી એના માર્ગની માલિકા કાંઈ વિઘન ન આવે, કાંટા ન પડે, એ આત્મા દુઃખી ન થાય, એટલા માટે આપણે ભજન કરવાનું થાય છે. અને એમાં થોડોક આપણો ભાવ હોય ને, ભાવ ભાવ હોય, અહીંયા ધર્મ હોય, ભગવાન હોય, દેવ હોય, કોઈ મારી નાચ હોય, જ્યાં ભાવ હોય ના હોય, ભાવ કયો, પ્રેમ કયો, એ બધું એક જ છે, અઢી અક્ષર જ છે એના. અને અઢી અક્ષર છે ને એ આપણે ઓળખવી તો આપણી પાસે દેવી છે, આપણા વડવોય છે, આપણી પાસે વ્યવહાર છે અને ભગવાન છે, ઈશ્વરે પણ છે. એ અઢી અક્ષર જો પાસે હોય તો આપણે આત્માના અત્યારે આપણે ભાવની તો ઓળખી ન શીખી. આ તો કાંતાબેન તો એક ખોડિયાનું નામ છે. એના જે શરીર છે ને એ કાયા છે ને, કાયાનું નામ આપણું આપેલું છે. આત્મા તો અલગનો પ્યારો છે બાપ, અને ઈ જોતમાં જોત મળી જાય. પણ કદાચ એની પાછળ જો ભગવાનનું હરિભજન થાય તો એ આત્મા સદગતિ જરૂર પામ્યા હોય. એટલે કીધું છે કે બધાએ આપણે હરિના લાલ છીએ, બધાએ આપણે બેઠા છીએ, ભગવાનનું ભજન કરવું છે. એક સંત એવું કહે છે, ભાવથી ભજન કરો આયુષ જાય છે, ભાવથી ભજન કરો આયુષ જાય છે. હરિજન
ભાવથી ભજન કરો આયુષ દાન ભાવથી ભજન કરો આયુષ દાન જમણા ફરે જેમ ચેતન થતા બાદ પલ ઘડી લેવાનું છે આ જગતની મારી પાસે આંખનું મટકું મારો તો ક્યારે આપણે ઊભું થઈને જતું રહેવાનું થાય કોઈને ખબર નથી એટલે કીધું છે કે
પંચ તત્વનું આ પિંજરું છે અને એની મારી પાસે આત્મો બિરાજે છે. ત્યારે નીકળી જાય એનું કાઈ શકાય નહીં. એટલે કીધું છે કે પિંજરે કે પંછી तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को. पिंजरे की पंछी तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को. कह न सकते तुम अपनी कहानी, तेरे भी पंछी क्या जिंदगानी. कह न सकते तुम अपनी कहानी, तेरे भी पंछी क्या जिंदगानी है. विधि ने तेरी कथा लिखी है, विधि ने तेरी कथा लिखी है, आंसू में कलम दबो, तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को. पिंजरे के पंछी तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को. तेरा दर्द न जाने को,
શિવ અમારે કાંતુમાનો આત્મો આત્મા જો એક પુરુષ છે કારણ કે જીવ અને શિવ જ્યાં સુધી શિવના શરણની માલિકા ભોળાનાથના શરણની માલિકા ન જાય આત્મો ત્યાં સુધી એ અધોગતિમાં કહેવાય એટલે અમારા કાંતામાં પાસે આટલી મારી નિવાણું નાથ બેઠી હોય ગંગા બેઠી હોય અને આપણે શિવને શિવ અને શક્તિને બેને માનવા વાળા છીએ કારણ કે આપણે દેવી પૂજક કહેતા એટલે શિવ અને શક્તિ એટલે આપણે ભોળાનાથને થોડાક યાદ કરવી પંચરથી નગરની માલિકા કાયાની માલિકા આવ્યો હોય અને એ આત્માને આપણે ન ઓળખીએ ગયા એ આત્માની આપણને ઓળખાણ ન પડી અને પછી વાહે પસ્તાવો થયો કે પંચનગરની માલિકા આ કાયાની માલિકા આ નગરની માલિકા આત્મો આવ્યો ન હરિનું ભજન કરાણો ન કોઈના દર્શન કરાણા ન કોઈની આડે ભાવ ધરાણો ન જગતની માલિકા કોઈ પ્રેમથી કોઈ એકાબીજીની હારે મળી રહી અને એનો પસ્તાવો થાય તારા આત્માને શું કહેશે કાયાની માલિકા આપણે ખાસા હીરા ખાસા મોતી કઈક શણગાર આપણે સંસ્થા હોય બાપ આ કાયાને આત્માને કોઈ આપણે શણગારી ન એકલી ખાલી કાયાને શણગારી એકલી
અહીંયા આપણો કવિ શું છે અંગ વિભૂતિ ગલે
બલિહાર કનૈયા જુગ જુગ થી સુરજાયો અજબ હે માયા હે પરિશ્રમ માયા सब से बड़ा है तेरा नाम भोलेनाथ 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 मात पिता જગતની માલિકા હમણે ભગતે કીધું ને કે માવતરના ઋણને કોઈ સૂચવી નથી શકવાનું અને પ્રથમ ગુરુ તો આપણા માત પિતા છે પ્રથમ ગુરુ આપણા માત પિતા છે અને બીજા ગુરુ કે જે આપણને જન્મ કરાવે ને ઈ ગુરુ છે ત્રીજા ગુરુ જે નામ પાડે આપણું ફૈબા ઈ ગુરુ છે એમ ગુરુનો ઋણ ન ચૂકવી શકાય પણ કદાચ છે ને અત્યારે કાંતામાં આ જગતની માતા આપણે બેઠા હોય તો એમ થાય કે 5 વર્ષ હોય ને તો દીકરાના દીકરા એને સુખી પરિવાર હોય આત્મો હારો હોય શાંતિ વાળો હોય હરિનું નામ જપતો હોય અને ઈ આત્મો જ્યારે આથી વિદાય થાય ત્યારે આપણને દુઃખ લાગે અને કેવું આપણે કહેતા હોય કે ભીતરનો ભેરો ભીતરનો ભેરો માનો થાળ આવી ગયો છે તો ભગવાનનો થાળ આપણે ધરાવી દઈએ પછી આપણે ભીતરનો ભેરો લઈશું પછી મા વિશે કાંઈક આપણે એકાદું ભજન લઈશું પણ પેલા ભગવાનનો થાળ આપણે ધરાવી દેવી એ પેલા મિત્રો એક જોશ જેવો આરતી કાંતા માની થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી શનિ ભગવાનની થાય દીવડા જગમગ ખાલી નો જાય પડે હે આરતી જગમગ જગમગ હે આરતી કાંતા માની થાય દીવડા જગમગ જગમગ હે આરતી